આ ગાંઠિયા પડે છે ને તેમ થાય છે આઈટમ નો આવ્યો એવું. હા આઈટમ નીચે. હા નીચે 35, 70, 90, 95 ફોટા પાડ્યા છે. તે એક ફોલ્ડ પકડાવવાનું નસ. ને બસ મારે આ નહીં હાલે એમ હું કહું છું. તો કાઈ ના બધા દઈને એક એપલ નો લઈ લઉં. હા જ્યાં બધા જો આ બધા ફૂલ આવવાના જ છે અહીંયા બધે હજી. તો એવું છે ને મસ્ત ગુલાબી કલર. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે ને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. તો આજે છે 2 જુલાઈ, 2 જુલાઈ, આજે છે બુધવાર, વેનસડે અને આજે છે અષાઢ સુદ સાતમ. હા સાતમ જ છે. તો આજનો વ્લોગ છે ને ધાબા ઉપરથી ચાલુ થાય છે કારણ કે સવારમાં આપણે શિરામણ કરી ઘડી કૃષ્ણને રમાડ્યો અને પછી મમ્મી છે ને ધાબા ઉપર કપડાં નાખી ગયા. તો મને કહે તું ઘડી કાંઈ ધ્યાન રાખ ને, વરસાદ ન આવે ત્યાં સુધી કે રાખ એમ ધ્યાન. પછી વરસાદ આવે તો ફટાફટ કપડાં લઈ લેજે એટલે પલળે ને એમ. પણ વરસાદ આવે એવું તો નથી, પણ તોય આપણે જો અમુક કપડાં છે ને આ બાજુ નાખ્યા છે અને અમુક કપડાં જે વધારે જાડા હોય ને આ બાજુ નાખી દીધા છે એટલે ફટાફટ સુકાઈ જાય. અને વરસાદ આવે એવું વાતાવરણ તો છે જ આમ તો નથી, પણ એવું છે કારણ કે ઉપર જે મસ્ત વાદળું શું છે તો ઓર બાજુ હાવ કોરું છે તો વાદળા આવી જાય કરે છે એટલે અત્યારે એવું બધું છે. તો ચાલો હું નીચે જઈશ ને ત્યારે બધાને મળાવીશ. તો જો અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને હમણાં છે ને ખબર ને આંખ છે ને બહુ આમ ભારે ભારે પફીનેસ થઈ ગયું હોય ને આમ એ ટાઈપનું લાગે છે. ખબર નહીં હવે શું પ્રોબ્લેમ હોય આંખમાં. અને ખંજોળ તો એટલી બધી નથી આવતી પણ આમ ભારે ભારે આંખ બહુ લાગે છે. કદાચ એમ હશે કે વિડીયો એડિટિંગના લીધે કદાચ એમ થતું હોય એમ. તો કાંઈ નહીં 2-3 દી આપણે થોડોક રેસ્ટ લેશું. અને આ બાજુ જો મસ્ત મજાના કાલે મેં તમને ફૂલ બતાવ્યા હતા ઝીણા ઝીણા હતા, તો આજે તો કેટલા મસ્ત ફૂલ આવી ગયા છે. ને મમ્મી છે ને ઘણી વાર કહેતા હોય કે આખું ટબ છે ને ફૂલડાનું ભરાઈ જાય ઘણી વાર તો એ કે કારણ કે જો અહીંયા બધા જો આ બધા ફૂલ આવવાના જ છે અહીંયા બધે હજી. તો એવું છે ને મસ્ત ગુલાબી કલરના ફૂલ છે. તમને કેવા લાગ્યા એ કહી દેજો ને કોમેન્ટમાં નામ પણ કહી દેજો કે આનું શું નામ છે એમ. અને અહીંયા એલોવેરા છે તો એલોવેરાનો આપણે કંઈક યુઝ કરશું. હેરમાં તો હું નથી નાખતી પણ એના છે ને હું ક્યુબ્સ બનાવીને આમ છે ને ગાલ ઉપર લગાડીને મસાજ કરીએ મસ્ત મજાની. એટલે એવું બધું છે અત્યારે. ચાલો નીચે જઈશ ને ત્યારે બધાને હું તમને મળાવીશ અને ત્યાં સુધી થોડા ઘણા કપડાં સુકાય એટલા લઈ લેવી. અત્યારે વાગ્યા છે 10. તડકો ઘડીક આવે 5 મિનિટ પાછો અડધી કલાક વહી જાય એવું બધું છે. તો હેલો ફ્રેન્ડ, અત્યારે છે ને 10:15 વાગી ગયા છે. ધાબા ઉપરથી નીચે વહી આવી કેમ કે લાગતું હતું કે હજી 1-2 કલાક સુધી વરસાદ નહીં આવે, વાદળા રહે. તો ચાલો હવે જોઈએ વરસાદ આવે છે ને આપણે કપડાં લઈ શકીએ છીએ કે નહીં એ આપણે જોઈએ કે ભીના થઈ જાય છે એ આપણે જોવું. તો આ બાજુ જો મમ્મી, જય શ્રી કૃષ્ણ મમ્મી, માથું ધોયું આજ તમે? સરસ. તો હું બનાવવાનું છે બપોરે? હું મૂક્યું છે ને કુકર? ભાત મૂકો છો? શાક શેનું બનાવવાનું છે? મકાઈ તમે ગલકાનું તુરિયાનું કાંઈ કરતા હતા ને કાંઈ? ઠીક હાંજે કરી નાખ્યું બરોબર. અને આ બાજુ ઋષિભાઈ ઠોકલા ચાલુ કર્યા છે, એ નાવાનું કામકાજ ચાલી રહ્યું છે ઋષિભાઈનું. અને આ બાજુ જો બા, જય શ્રી કૃષ્ણ બા, કેમ છે? સારું ને? તઈ સારું લ્યો તઈ. તો એવું બધું છે. અત્યારે વાગ્યા છે 10. ચાલો ઋષિ નાઈ ધોઈને રમતો છે ને ત્યારે આપણે વિડીયો લેશું. ચાલો તો જો વાગી ગયા છે 12:30 અને આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે રોટલી, મગનું શાક અને દાળ ભાત છાશ. હે મગનું શાક ખાઈ લીધું એને? એ જ હતું મગનું શાક અને એવું કંઈક ભાત મિક્સ હતું એને. એટલે મમ્મી આ જમવા મમ્મી બધાને આપતા જાય છે. ને પપ્પા આવી ગયા. જય શ્રી કૃષ્ણ પપ્પા. શું હાલે તઈ કયો? નવીનમાં શું છે? દવાખાને ગયા હતા દાદા. શું કીધું દાદાને? તો 20 દિવસની શું દવા આપી? ખાવાનું કર્યું બધું ખાવાનું? ઠીક, મીઠું નહીં ખાવાનું એમ ને. અને ઋષિભાઈ જો દાદાના હવાયા વધારે થઈ ગયા છે. દાદા શું ખાઈ જોવે છે આમ નીચું મૂળ રાખ્યું હો બસ જોવે. અને ચાલ્યા વાટકા આપી દીધા છે રમવા માટે. તો ચાલો બધા બપોરા કરવા. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે છે ને 1:15 જેવો ટાઈમ થઈ ગયો છે. બધા બપોરા કરી લીધા છે અને મમ્મી હવે છે ને ગાંઠિયાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છે. કેમ ગાંઠિયા બનાવો છો મમ્મી? બસ ખાવા. કોને ખાવા છે? ઋષિને ખાવા છે. તો એ ઋષિને બધું જોતું જ હોય, અડવું જ હોય ને એક્સપિરિયન્સ કરવું હોય બધું. તો એવું છે. રાડવું નાખશો?
તો પછી સારું મોટું થઈ જાય ને તમને બધું કામ કરાવો તઈ તમે જ તું કરાવતો ને એમ ઈ હું તમે કરાવતા ખુશ મમ્મીને કરાવતો હો. નાનો હતો ત્યારે કરાવ્યો પછી તો કદી મેં જોયું નહીં. નાનો તો તે કરાવતો. તો કાંઈ નહીં રિસીવ નાનો હશે ને ત્યારે કરાવશે. અને આ બાજુ જો મમ્મી છે ને લોટ ચાળે છે, તૈયાર લોટ આપણે લઈ આવે છે ચણાનો લોટ, અને એમાંય બનાવવાનું બરોબર. ચણાનો લોટ ચાળીને તો શું કરવાનું? પછી તેલનું મોણ દેવાનું હા અને આમાં પડીકી આવે તો કે છે આવે છે. પણ નીકળી જાય બધી બરોબર, એ તો સોડાની હોય ને થોડોક સોડા નાખી દેવાનું એમ. અજમાન. તો ચાલો મમ્મી અત્યારે છે ને લોટ ચાળે છે, પછી રેસીપી રેડી થાય ને પછી તમને બતાવીએ. ચાલો નીકળી જાય. નીકળી પડીકી. વાવ. તો જો અહીંયા છે ને સોડાની પડીકી આવે. મસાલો આવે. હા એટલે બીજું આપણે અલગથી કંઈ નાખવાનું નહીં. તેલ જ નાખવાનું, ખાલી મોણ જ નાખવાનું રહે. ચાલો તો જો મમ્મી હવે છે ને આ લોટમાં છે ને એક જરા તેલ લઈ લીધું છે, તેલમાં હવે આ નાખે છે બધું સોડા છે, મસાલો એવો છે ને આ બધું વસ્તુ છે. કા મમ્મી એ વસ્તુ નાખવાની જરૂર નથી. તો ચાલો મમ્મી નાખીને હલાવી નાખશે. તમે તો મિક્સ જલ્દી ન થાય, તેલમાં નાખો ને એટલે તેલ આરે આખું મિક્સ થઈ જાય ને એ વહી જાય આ લોટની અંદર તેલ બધું. આમાં કેમ ખબર પડે એટલું જ તેલ લેવાનું એમ? ઈ અહીંયા કિલોમાં આપણે પેલા પાડતા ને તે વાટકો તેલ નાખતા એમ. તો પહેલેથી જે અમારો રિવાજ આવ્યો આવે છે ને ઈ છે ને મોળ ને એવું બધું નાખી દીધું છે અને હવે છે ને સારી રીતના મિક્સ કરે છે. અને સંદીપ કહેતો હતો ને મોળ નાખ્યું કેમ ખબર પડે કેટલું નાખવું એમ? તમે આમ દબવો ને તો મુઠ્ઠી વળી જાય ને તો હા જો મુઠ્ઠી વળી ગઈ તો આ મોળ રેડી છે. મુઠ્ઠી ન વળે ને તો હજી તેલ નાખવાનું એમ, એનાથી ખબર પડી જાય. ન નાખવું પડે. વાટકો નાખવાનું. હા એ તો માપ હોય એટલે ન વાંધો આવે. તો ચાલો હવે યાર ગાંઠું ન રહે એ રીતના છે ને પેલા એકદમ કરી નાખવાનું, પછી ધીરે ધીરે પાણી નાખવાનું એમ ને. સરસ. નાખો તો વાંધો ને એવું કઈ નહીં તમ તારે હાલે થોડુંક નાખી. કા રિશિવ ને રિશિવ રાડ્યું નાખે છે. એ જો ધીમે ધીમે છે ને પાણી નાખીને લોટ એકદમ ઢીલો કરતો જવાનો છે. ઋષિ. તો જો મમ્મીએ છે ને ગાંઠિયા પડવાનું ચાલુ કરી દીધું છે. ઓલરેડી ઘણા ગાંઠિયા પડી ગયા છે. તો એટલું મસ્ત આખું અડધું ભરાઈ ગયું છે. ભરાઈ જાય. હા આખું ભરાઈ જાય હજી. આ ગાંઠિયા પડે છે ને તેમ થાય છે ઓલા આઈટમ નો આવ્યો એવું હા લાગે. આઈટમ વાળી દિવાળીની આઈટમ હોય સાચી એવું વાત છે. જ્યારે આપણે બધું વધારે કરતા હોય કે નહીં એટલે. તો જો મસ્ત મજાના ગાંઠિયા પડી રહ્યા છે નીચે. હા નીચે ઈ જોવાની મજા હા, હા. આવે બાકી અઘરું છે આ. એમ હેલું જ છે પણ આમ શું છટકવાની બીક લાગે, બીજું કાંઈ નથી. છટકવાની બીક છે ઈ જ આપણને. બીક છે તઈ. એક હોય તો ના હોય. હા હા આ બધા મારે ઓછું થવું પડે. તો મસ્ત મજાના ફૂલેલા ગાંઠિયા બની રહ્યા છે. તો ચાલો બધા ગાંઠિયા ખાવા માટે. ચડી જ જશે ઓલું પેલા થઈ જશે ને જો. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 7:15. વાહ કેમ ખિલખોડ્યો છું કેમ? તને જો અહીં રોનક આવી ગયા છે. તો ચાલો આપણે હવે જવાનું છે ઘરે. તો રિશિવ બાય બાય. રિશુડા અને અહીં સર રોહિત ની બધા આવી ગયા છે. સંદીપે આવી ગયો છે. તો ગેમ રમવાની હતી ને કઈક હવે અત્યારે ન થાય. અત્યારે ન થયા છે. તો ના ના અમારે જવું છે, કાંઈ રમવું નથી કોઈ ગેમ. અને રિશિવ જો અહીંયા તો એ મોટી ગેમ છે. તો સારું હાલો આમ જય શ્રી કૃષ્ણ. રિશિવ બાય બાય. હાલો બા એમ ન કરતો હોય સંદીપ રોહિત. હાલો જય શ્રી કૃષ્ણ. અને આ બાજુ જો આલુ પરોઠાની તૈયારી થઈ રહી છે. આજનું મેનુ છે આલુ પરોઠા, બરોબર ને? તો હા બધાયને હાલે, કારણ કે એમાં બધું માવો જોઈએ એટલે દાદાને ને બાને હાલે. દાદાને જો કે ખાવાનું જ નથી એટલે ખીચડી હશે કદાચ. તો ચાલો હવે આપણે જઈએ હવે. તો હેલો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 7 અને આપણે ઘરે પહોંચી ગયા અને રેડી પણ થઈ ગયા છે. કેમ કે આજે આપણે જવાનું છે જમવા માટે. શેરીમાં આપણે જમવાનું છે, ત્યાં જવાનું છે. અને આ બાજુ જો રોનક બધા કાગળિયા લઈને બેઠા છે. મમ્મીનો આજે MRI કરાવ્યો હતો, એનું બધું રિઝલ્ટ આવ્યું છે. હું હોય ઈ તો હું આવ્યું છે મમ્મીને નસ ફાટી. નસ ફાટી ગઈ એમ. ઓહો આમ મત કરે.
બતાવ મને આમ ખબર પડે આમ મને શું ખબર પડે તો હું કીધું ઓહો પણ આમ જો ને એક કેટલા ઓલે પાડ્યા છે એમાં એવું હોય કે અહીંયા આ મશીનમાં હોય ને આમાં કઈક વચ્ચે હોડા ફરતું હોય એમાં કઈક એવું આમ ફરતું હોય ને જેટલી વાર ફરે ને એટલા ફોટા પાડે એટલે આ બધા એટલા ફોટા પડ્યા એટલે આટલી વાર કદાચ ફેર્યું હોય એમ એકમાં કેટલા ફોટા છે કહું 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 5 35 એટલા બધા ત્રણે કાગળ એક ને એક જ છે બધા કે અલગ અલગ બધા અલગ અલગ છે તો એક ને એક તો 3 કોપી તમે કીધું જેટલી વાર ફરે એટલી વાર એમ એટલે એક કોપી એક ની એમ એમ નહીં કે એવું સાંભળો કે હોય એ નથી ખબર મને. આમ રાઉન્ડ ફરતું હોય એમાં વચ્ચે તમને હોવડાય પછી આમ જામ કરે ને એટલે એટલી વાર મતલબ ઓલું શું કે ફોટા પાડતું હોય એટલે એકમાં 35 70 આમે 35 70 90 95 ફોટા પાડ્યા છે તે એક ફોલ્ડ પકડાવાનો નસ ફાટી ગઈ છે હા કારણ કે પેલા એક્સરે કરાવ્યો તેમાં એમાં આવ્યું હતું કે નસ ફૂલી ગઈ છે એવું આવ્યું હતું એમ તો ચાલો નસ દબાઈ છે એવું કઈક ઈ ટાઈપનું હતું. હા ફૂલી ગઈ એમ કીધું દબાઈ છે એમ નહીં એમાં એક્સરે કાઢી આપણે ન જોતા ક્યાં ફૂલી છે એમ પછી વરસાદ ચાલુ થયો ને તો આપણને ન દેખાય એ આપણને ન ખબર પડે ચાલો ખબર ન પડે એમ આગળ તિરાડ કે હોય ને તો ખબર પડી જાય તો કાંઈ નહીં ચાલો જમીને આવ્યા ને પછી તમને છે ને મમ્મીને મળાવશું અને અમે છે ને એક સાથે ઘણી બધી વસ્તુ લઈને આવ્યા છીએ એ તમને બતાવશું બરોબર ને હા તમને એમ થાય કેટલી બધી વસ્તુ એમ તો અહીંયા જો મમ્મીને કોનો ફોન હતો હવે ખબર કાઢાને ફોન આવશે મમ્મીને વધારે વિલાસ કાંઈ છે તે શું કીધું ડોક્ટરે જોઈ ઓલામાં દેખાય છે ને આમાં કે કેમ ગુજરાતીમાં લખેલી એમ મમ્મી એમાં પાસે નહીં આમાં પણ એમાં હું એમને પણ તમને હું ડોક્ટરે કીધું એ તમે કહીજો ને એમ એ નસ છે નસ ફાટી ગઈ છે. નસ ફાટી ગઈ છે એમ તેને ઓપરેશન ન કરાવવું પડે ફાટી ગઈ હોય તો નસનું તો એમ કીધું કસરતના દવાઈથી કસરત દવાઈ થઈ ગઈ આરામ કરવાનું કીધું હાથને આરામ આપજો એમ એવું હવે કસરતમાં જામ તો ખબર પડે કેમ કસરત વાળાને એટલે કસરત વાળા હું કે છે છે હજી એવું હતું એ કસરતમાં જે નક્કી કર્યું ને હા ત્યાં એ બેન મેડમ નહોતી છે ત્યાં બીજું ટીચર હોય ને ઈ હવે હતી. સુરત ધક્કા છે ખાવા હા હવે જાય રોજ તો કસરત પેલી કરવા પછી જવાનું છે છે બરોબર તો મમ્મીને એટલે કસરત કરવાનું ઈ કીધું છે પછી મેડમ હું કે મેડમ ને કે ખાલી શીખવાડી દે ને કઈ ટાઈપની કસરત ગરમ પણ આ નીતા પછી એમ કે છે કે અહીંયા આનંદ વાટિકામાં આવે છે કસરત વાળી તમારે કરવું નક્કી કરવું હોય 200 રૂપિયા લે છે રોજના છે. ને 250 કીધા છે કે કોકની ઘરે આવતી હોય ફોન મને કરી ને હજી મારે 2 દીની વાર છે જવાની હા ત્યાં મેં કીધું 2 દીમાં નક્કી થઈ હા જાય એ કોકની ઘરે કોઈ ગવઠિયા હાથે હોય કોકને ફોલ્ટ આવ્યો હોય ને કસરત કરવા જતા આ હોય આનંદ વાટિકામાં જ મોટા વરાસા પોલીસ છે. કો છે. હે 250 રૂપિયા ન્યા દેવાના પ્લસ આવા જવાનો ખર્ચો કે ઓલું કરવાનો ખર્ચો તો ઈ ન તો જાજો કાંઈ થાય ખર્ચો ના જાય જાજો થાય પણ આ રોજ મારે જાવું ના ભાઈ કેમ હવે આગું લાગ્યું ને ઘર હે હવે ઘર આગું લાગ્યું ને આ દૂર તો પણ રોજ નું છું ને હવે જવાનું આ થાય નકર 10 વર્ષ જાઉં છું હું હા ઈ વાત છે પણ આ રોજ જવાનું છે ને ત્યારે ખબર પડે કે આગું છે એમ ક્યારેક તો ન જ લાગે એમ તો અમે રોજ જાવી જ છે તમને આગું નથી લાગતું પણ ઈ લોકો જાતા ન હોય ને એટલે તમને આગળ તમે રોજ ન જાતા આગળ તમને રોજ જવું પડે તો કેમ એમ કે આવા આઘું લાગે એમ અરે તમારે ગાડી બેઠો મારે પછી હાલીને જાવું ને ગમે હા, ને ઈ વાત ત્યાં છે. ઉતરું ગમે ને સોકે તમારે ચાલ તો ઓફિસે જાતી હાલ એમ નહીં પણ તમે ગમે એ કહો આપણે એમ કહીએ ને આગું છે ઘર એમ તો બધા અહીં રહેતા હોય ને જે આનગઢ રહેતા હોય ને એમ કે કાંઈ આગું નથી અમારે રોજનું છું એમ પણ હકીકતમાં આગું ઈ આગું જ કહેવાય તમે ગમે એમ કયો હું કશું કે દેતો મેં આ તો વાત છે તમે કહેતા નજીક છે એટલે આ તો મને હવે એમ કે સાબિતી કરવી પડે ને મારે અહીંયા ભાડા આવે તો ભલે આપણે ભાડા લેવા વયા તો ઈ થાય લે હા નહીં કરાય આયા કાંઈ ભાડું એટલે નથી. મમ્મીને કાંઈ વાંધો નહીં મમ્મી હાલીને તરત કસરત કરવા વહી જાય કાંઈ મારે કસર 15 દીની છે ખાલી જાતી ક્યાં 45 જ કરવાની એ તો પછી કેવો એમ ઇમ્પ્રુવમેન્ટ આવે એ ઉપર હોય ને સુધારો આવે એના ઉપર હોય ને એમ કઈ વાત છે ડાબો કામ કઈ વાત કરો છો એ તો જમણા હાથે જ મારે હોય તો કામ તો બધું જમણા હાથનું જ છે મારે ડાબર મને ક્યાં ફાવે છે કાંઈ કામ ખાલી મારે લોટ બાંધો કૂણવામાં જ લોટ બાંધવામાં જ ડબલ હાથ હોય એ હાથ ભેગો કરવાનો હોય પછી 2 હાથ તો ખાલી કૂણવામાં લેવાના હોય કેટલો હાથ ઓછો થાય છે એટલે એમ તો આખો થઈ જાય છે એમ તો ક્યાં તકલીફ થાય છે પણ જો અત્યારે લવક અંદર થાય ઈ અંદર દુખતું હોય એમ હોય અંદર તો કે ને આમ આની ગોળે આમ હબ દઈને એમ થાય થાય ના વાંધો સમજી ગયો એમ નો થાય ને એમ. હા સમજી ગયો કાંઈ નહીં હાલો તો આપણે જવાનું છે તો આ જો જાવી આમાં બતાવે છે પણ એમાં તો આપણને શું ખબર પડે એમ થાય એ અમને બતાવ્યું એટલે અમને ખબર હોય ને હવે ઠીક હા તો બતાવો તો અહીં હોય કા એમ સકોડું ફરતું હોય એટલી વાર ફોટા પાડે બધી બાજુથી બધા A to Z એટલે તે મારે કરાવડાવે બધા હા જોઈએ આમાં કઈ કીધું
એમાં હવે તમને ઈ ફોટો નહીં મળે. એમાં 3 માંથી પાછું ઈ આવડો કાગળિયું છે ને એમ. ઈ જો આમાં આ નસ તો આખી છે તો સમજાણું ઝાડ સફેદ નસ સફેદ જી આ નસ છે ઈ ઝાડ ઈ ઓલી કેમેરામાં બતાવે છે ને શું ને કેમેરા ઊંધામ જે આવે ઈ એમ. તો કાંઈ નહીં, ચાલો આવું બધું છે ત્યારે તો જઈએ ને પછી તમને વસ્તુ બતાવશું જે રહ્યા છે ને ઈ. તો બ્લોગમાં એન્ડ સુધી તમે બન્યા રહેજો. ચાલો. તો હેલો ફ્રેન્ડ, અત્યારે છે ને 10 જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે જમીને આવી ગયા છે. જમવામાં હતું રગડા પેટીસ, બહુ જ મજા આવી જમવાની. અને ચાલો એવું બધું હતું. તો રોનક છે ને બહુ મોટી સરપ્રાઈઝ લેવા છે, એ પણ બધા માટે. તો ચાલો આપણે જોઈ, મેં તો જોઈ લીધી છે પણ તમને બધાને બતાવું કેટલી સરપ્રાઈઝ લેવા છે એમ. તમને એમ થાય કે એટલી બધી, ઓ માય ગોડ, એક હારે એટલું બધું એમ. તો ચાલો જો, તો આ એક સરપ્રાઈઝ લેવા છે, હું બતાવજો. નવો ફોન કોને હાટું લેવા છે? સંજય હાટુ. સંજયભાઈ હાટું. ઓ માય ગોડ, સંજયભાઈ તમારે ફોન લેવા, તમે માનો છો સાચું? પછી આ બીજો ફોન. ઓ ફોન જ છે ને અંદર પાછું. અરે પણ આમ જો એકદમ સેલ્ફ કમ્પ્લીટ બધું. જોવા દો તો કયો ફોન બધા ખરખા જ લેવા છે? કોણ? ઓપ્પો. જો આ તારા માટે. ખરખું જ બતાવો એમ કહો. ઓપ્પો X1. હા ના સાચી ને, ભરેલા બોક્સ છે. એવું નથી ને એક બોક્સમાં હોય ને પછી બધા ખાલી ખાલી. ખોલીને બતાવો તો બધા બતાવો, બધા ખોલવાના છે. આમાં તો છે. બધામાં આ છે. એક ફોન કેટલા ના આવે? આ છે 16000 નો. 16000 નો? હા, 5 ફોન લીધા તમે? હા, તો એક આ તારા માટે, હા, 2, પછી આ પપ્પા 3 બધા સેમ ટુ સેમ થોડા લેવાય. મારે થોડોક એક્સપેન્સિવ ફોન ન જોઈએ, હું તો બ્લોગર કહેવા ને, મારે એક્સપેન્સિવ, મારા 16000 વાળા ફોન ના હાલે. પછી આ મમ્મી માટે. કેટલા છે? 1, 2, 3, 4 ફાઇનલી મારા માટે 5 જ ફોન લેવા ખાલી. 5 જણાના 5. પણ એમ કહું મારે આ નહીં હાલે એમ હું કહું છું. તો કાઈ ના, બધા દઈને એક એપલ નો લઈ લઉં. હા તો થાય, કારણ કે હું બ્લોગર, મારી ક્લિયરિટી સારી જોઈ ને પછી એમ. હા, એમ 5 ફોન બધા ખાના ખોલીને બતાવો. હે? ખાના પણ ખોલીને બતાવો, બતાવો. પણ મને કઈ વાંધો નહીં. જો આ બધું એકદમ પેક જ છે. જો એકદમ પેકે કે હું કે પેકિંગ કરીને તો ન રહેવું જોઈએ, એટલે હરખું જોવો બધું એમ. જો છે પેકિંગ. હા. કમ્પ્લીટ. તો 5 ફોન જ છે એમ ને? હા. વાહ, વજન રહી છે બધા એમાં. તો હોય જ ને. Oh my જો આ God. બધું, જો હું ખોટું બધું આ ફોન. જો નવો નવો વિવો Oppo. 16. હા હળવો હશે હો, એકદમ લાઇટ વેઇટ છે. કવર યાર આવ્યું છે કોણ? હા. લે વાહ, તો વેરી ગુડ. સાચું ગયો ને, 5 ફોન કરા લીધા. છે તમને કોણ બધાને છે? કહું તો શું, પણ બધાને એક ફોન આપવાનો છે. કાંઈ એવું થોડું બધા હાટું એક નવા ફોન એ ખરખા, અને પ્લસ કે બધા હાટું ખરખા એમ, બધા હાટું ખરખા. એમાં શું વાંધો? એ બધા સરખા જ હોય ને. અને બધા એને તો ફોન છે. મમ્મીને તો જે હમણાં નવો લઈ દીધો આપણે 10000 વાળો, ઈ નથી, 12,000 વાળો. એટલો બધો નથી ખાસ, એટલે આપણે ઈ કાઢીને અહીં ત્યાં નવો છે. ઈ વેચી દીધો છે. હા. વેચી ક્યાં નાખ્યો? હા હમણાં ગયા તા ત્યાં હતો. એમ નહીં, હવે જેમ દેવાનો છે કાલે, એમ કહું છું. તો તમે લોકો કોમેન્ટ કરજો, તમને સાચું લાગે છે કે રોનક 5 ફોન લઈને આવ્યા કે નહીં? પણ આ સિરિયસલી પણ જબરજસ્ત છે. 5 ફોન, 1, 2, 3, 4 ને બધા એકદમ સેલ્ફી. કાલે અત્યારે આપણે ઓપન કર્યો છે, બધા સેલ્ફી. કહેતા હોય તો અત્યારે તમારે નહીં ખોલી દો. ના ના, ખોલવા તો નથી. બીજાના હોય તો આપણે ખોલી ન કે ને, આ બીજાના ફોન નથી, આપણા ફોન છે, એટલે આપણે કહેતા ખોલી હતો જ દઉં. આ તો હું, આ તો મારો એક ફોન વીખીને જોઈ લીધો. હવે પોતપોતાનો ફોન હાથે કરી લેજો. પણ એમ કહું છું મારે આ ફોન નહીં હાલે, એમ કહું છું 16000 વાળો ફોન મારે ન હાલે. 5 પેકે પેક છે, મારે 1,60,000 વાળો ફોન હાલે. આ તો કાઈ નહીં, એવો કરી દે બીજું હું. બસ એક કાલ પાછો લેતો તો એની જગ્યાએ કાપે 5 દઈને એક લેતો. હા એમ કરો, 5 દેતા હોય ને મારા હાટુ એક લેતા હો. બાકી બધાને નવા નવા ફોન છે જ તે. મારે કેટલા વર્ષ થઈ જાય? 2017, 18, 2020 નો ફોન છે મારે. 5 વર્ષ થયા. 5 વર્ષ થયા મારે. OnePlus T છે 7T. 5 વર્ષ થયા ફોન. હવે તો કોક લઈ જાય નવો. 5 વર્ષમાં એકનો એક ફોન કોણ વાપરે? પાછો દઈને લેતો ઈ તો બ્લોગર થઈને હું એકનો એક ફોન વાપરું છું. કાઈ નહીં, હવે કાલ નવો લેતો. બસ તરાટો કાંઈ નહીં, નવો લેતા આવજો. ચાલો તો ચાલો, અત્યારે તો આવું બધું છે. તો હવે 10 વાગ્યા છે ને, આપણે સૂઈ જઈશું હવે. હવે આ મને છે ને પેટમાં પચતું નથી 5 ફોન. તમે કોમેન્ટ કરીને કહેજો. ચાલો સૂઈ જઈએ આપણે અત્યારે તો હેલો ફ્રેન્ડ, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.
અને 5 ફોન વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો. બાકી કાલના વ્લોગમાં આનો જવાબ તમને મળી જશે કે 5 એક સરખા ફોન શા માટે લીધા. તો કાલના વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને હા, કાલના વ્લોગમાં છે ને કંઈક સ્પેશિયલ છે. મને બહુ આઈડિયા નથી, પણ કંઈક ગોરમાં છે ને આપણે બનાવવાના છે ને ડેકોરેશન એને સજાવવાના છે ને શણગાર કરવાનો છે. હવે એનો મને કંઈ આઈડિયા નથી, શેરીમાંથી એવું કીધું છે. તો આપણે ત્યાં જઈશું, જોશું અને વ્લોગિંગ પણ કરશું. તો કાલનો વ્લોગ છે ને તમારી પાસે 2 રીઝન છે જોવાનો. એ તો 5 એક સરખા ફોન શા માટે ને ગોરમાનું આપણે શું કરવાનું છે એ માટે. તો કાલનો વ્લોગ જોવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.